નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। વાલિયા તાલુકાના ઇટકલા અને કેસર ગામના બાળકોનું ભણતર માટે પાણી સાથે યુદ્ધ। કેસર ગામના બાળકોએ ભણતર માટે કીમ નદી ઓળંગી જીવના જોખમે ઇટકલા ગામ જવું પડે છે। વર્ષ 1990માં બનાવાયેલ નાનકડો પુલ તૂટી ગયા બાદ 25 વર્ષથી ગ્રામજનોની ભારે સમસ્યા। નિહાળો ચેનલ નર્મદાનો સ્પેશિયલ રિપોર્ટ, જીવના જોખમે ભણતર। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી આવતીકાલે ભરૂચમાં ભરૂચ, અંકલેશ્વર અને વાગરા વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે કરશે મુલાકાત। ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચ સંસ્થાની ટીમ જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્વચ્છતા અંગે કરેલ કાર્યો બદલ ટીવી સિરિયલમાં શૂટિંગ કરવાનો મોકો મળ્યો। નિહાળો નર્મદા વિશેષ। અંકલેશ્વર ખાતે ખેડૂત સંમેલન યોજાયું। આગામી 31મીના રોજ યોજાનાર ખેડૂત ચેતના રેલી સંદર્ભે ચર્ચા વિચારણા કરાઈ। રાજ્ય સરકાર ખેડૂતોના વિવિધ પ્રશ્નોની અવગણના કરતી હોવાના આક્ષેપો। ઇમરજન્સી સેવા 108ના કર્મચારીઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હડતાલ પર ઉતર્યા હતા, જે બાદ મંગળવારે સાંજે ભરૂચ 108 સેવાના કર્મચારીઓએ પણ પોતાના વિવિધ પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કર્યું છે। વર્ગ 3માં સમાવેશ કરવો, પગાર ધોરણ વધારવું તથા 12 કલાકની જગ્યાએ 8 કલાકની નોકરી સહિતની માંગણીઓ સાથે ભરૂચ 108 સેવાના તમામ કર્મચારીઓ મંગળવારે સાંજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા હતા, જેથી 108ના પૈડા થંભી ગયા હતા। આ હડતાલથી પ્રજાજનોને ચોક્કસ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ હડતાલ કેટલી ચાલે છે તે જોવું રહ્યું। વાલિયા તાલુકાના ઇટકલા અને કેસર ગામ વચ્ચેથી પસાર થતી કીમ નદી પર પુલ ન હોવાના કારણે બાળકોએ જીવના જોખમે નદી ઓળંગી અભ્યાસ માટે જવું પડી રહ્યું છે। નિહાળો ચેનલ નર્મદાનો ગ્રાઉન્ડ ઝીરો પરથી સ્પેશિયલ રિપોર્ટ। ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત। સરકારના આ સૂત્ર વચ્ચે વાલિયાના છેવાડાના ગામના બાળકોની સ્થિતિ નિહાળી આપ પણ ચોંકી ઉઠશો। વિકાસની ચકાચોંધ વચ્ચે આ ગામના ગ્રામજનોના બાળકો ભણતર માટેની પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે। આ વેદના છે વાલિયાના ઇટકલા અને કેસર ગામ જેવા છેવાડાના ગામોના બાળકોની। વાલિયાના કેસર ગામે ધોરણ 4 સુધી અભ્યાસ કરી શકાય એવી શાળા આવેલી છે, પરંતુ આગળ અભ્યાસ કરવો હોય તો બાળકોએ ભણતર માટે પાણી સાથે યુદ્ધ લડવું પડે છે। કેસર ગામ અને ઇટકલા ગામ વચ્ચેથી કીમ નદી પસાર થાય છે। આ કીમ નદી ચોમાસામાં ઉફાન પર હોય છે, છતાં પણ કેસર ગામના બાળકોએ નદી ઓળંગી ઇટકલા ગામે આવેલ શાળામાં અભ્યાસ અર્થે જવું પડે છે। વરસતા વરસાદમાં ઉઘાડા પગે માથે દફતર મૂકીને બાળકો નદી ઓળંગે છે। ક્યાંક નાના બાળકો નદીમાં પડી ન જાય એ માટે તેમના વાલીઓ તેઓને મૂકવા પણ જાય છે। પાણીના ધસમસતા પ્રવાહમાં ભણતર માટે જંગ લડતા આ બાળકોની ધગશને સલામ છે। મારું નામ વસાવા સોનલબેન હરેશભાઈ છે। હું કેસર ગામની રહેવાસી છું અને ધોરણ 12માં અભ્યાસ કરું છું। કેટલીક વાર કીમ નદીમાં પાણી આવવાથી અમને આવવા જવાની મુશ્કેલ પડે છે અને અમારા પેરેન્ટ્સ ચિંતા કરે છે કે આજે અમારા છોકરાઓ કેવી રીતે આવશે, અને એટલા માટે તેઓ 20-25 કિલોમીટર ફરીને અમને લેવા આવે છે। પાણીમાંથી પસાર થતા બીક લાગે છે। મારું નામ નિશાબેન દશરથભાઈ છે। હું 12મા ધોરણમાં અભ્યાસ કરું છું। અમારા નદીમાં પૂર આવવાથી અમને ખૂબ તકલીફ થાય છે। હું કેસર ગામથી ડેલી અભ્યાસ કરું છું। અમને ઘરે ઘરે પાણી સુધી ઉતરીને જવું પડે છે। કીમ નદી પર વર્ષ 1990માં બનાવેલ ગરનાળું તૂટી ગયા બાદ 25 વર્ષથી આ જ સમસ્યા છે। બાળકોની સાથે ગ્રામજનો પણ પુલ ન હોવાથી મુશ્કેલી વેઠી રહ્યા છે। ગ્રામજનોના કેટલાક ખેતર, દૂધ મંડળી અને સ્મશાન સામે પાર હોવાથી ચોમાસાના 4 મહિના તેઓ માટે પણ ભારે સમસ્યા ઊભી થાય છે। આ નદી પર વહેલી તકે જો પુલ બનાવવામાં નહીં આવે તો ગ્રામજનો વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। દરેક રીતે નુકસાન છે એમને, શિક્ષણ લઈને આર્થિક પરિસ્થિતિ સાથે સામાજિક પ્રસંગમાં પણ ઘણું બધી મુશ્કેલીઓ પડે છે। એટલે અમે સરકારી તંત્રમાં તો ઘણી રજૂઆતો કરી છે કે કેસર ગામ ઇટકલાની વચ્ચે આવેલો પુલ મંજૂર થાય અને બની જાય તો એમને સરળતા રહે, પણ હજુ સુધી આવી કોઈ ઉપરથી કંઈક તંત્રએ આની કાર્યવાહી કરી નથી।
જેથી અમે આવતી વિધાનસભાનો ચૂંટણીનો બહિષ્કાર પણ કરવાના છે જો આ પુલ ના બંધાય તો. ઇટકલા ગામે આવેલ શાળામાં 20 જેટલા બાળકો અભ્યાસ અર્થે જાય છે, પરંતુ વધુ વરસાદમાં નદીમાં પણ જળસ્તર ઊંચું આવે તો તેઓ દિવસના દિવસો શાળાએ જઈ શકતા નથી. આથી તેઓના ભણતર પર પણ અસર થઈ રહી છે. 3 મહિના સુધી એ લોકો અહીંયા અભ્યાસ કરી શકતા નથી, જેથી એ 3 મહિનાનો અભ્યાસ બગડે છે અહીંયા એમનો. અને એ ચિંતામાં બી કદાચ એ લોકો નદી પાર કરી જતા હોય છે જીવના જોખમે, કારણ કે 3 મહિના એ લોકો શાળામાં ન આવે તો એ લોકોને એમનું અભ્યાસની ચિંતા હોય છે, જેથી ગળાડૂબ પાણીમાં પણ એ લોકો નદી પસાર કરી જતા હોય છે. એટલે આ સમસ્યાની અમે નિવારણ માટે અમે સરપંચને રજૂઆત કરેલી કે આ કેસરગામ અને ઇટકલા વચ્ચે એક પુલ બનાવવામાં આવે કે જેથી બાળકો સરળતાથી નદી પાર કરીને અહીંયા આ તરફ ભણી શકે એ લોકો. અને સરપંચને લગતી કાર્યવાહી કરવા માટે અમે અનુરોધ કર્યો છે. આ અંગે વાલિયા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ બ્રિજનું કામ તેઓના હસ્તક ન આવતું હોવાનું જણાવ્યું હતું. તો માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર BM પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે અને મંજૂરી મળે બ્રિજ પણ બનાવાશે. ભણતરના વધતા મહત્વ વચ્ચે છેવાડાના ગામના બાળકોએ ભણતર માટે જીવ જોખમમાં મૂકવો પડે છે. પ્રશાસન માટે શરમજનક કહી શકાય, ત્યારે આ દ્રશ્યો પછી એટલું જરૂર માની શકીએ કે વિકાસ માત્ર શહેરો પૂરતો જ મર્યાદિત રહ્યો છે. ગામડાઓએ વિકાસ માટે અન્ય કોઈ વિકાસ પુરુષની રાહ જોવી પડશે. ચોમાસાના સમયમાં વાલિયાના ઇટકલા અને કેસર ગામના બાળકોએ ભણતર માટે લોખંડના ચણા ચાવવા પડી રહ્યા છે. ચોમાસાના સમયમાં ગામમાંથી પસાર થતી કીમ નદી ઉફાન પર આવે છે, ત્યારે બાળકોએ જીવના જોખમે આ નદી પાર કરીને ભણતર માટે જવું પડી રહ્યું છે. ગ્રામજનો દ્વારા વારંવાર આ અંગે તંત્રમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે અને આ ગામ પાસે બ્રિજ બન્યો નથી. ત્યારે ગ્રામજનો આગામી વિધાનસભાની ચૂંટણીની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ ગામ વચ્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. કેમેરામેન વિનેશ પટેલ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, વાલિયા. ભરૂચમાં આગામી 31મીના રોજ યોજાનાર ખેડૂત ચેતના રેલી સંદર્ભે અંકલેશ્વર ખાતે ખેડૂત સંમેલન યોજાયું. રાજ્યમાં ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નો કે જેની ગુજરાત સરકાર અવગણના કરે છે, સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે પાયમાલ બની આત્મહત્યા તરફ પ્રેરિત થઈ રહ્યો હોવાની આક્ષેપ સાથે તેના નિરાકરણ માટે સરકારના કાને ખેડૂતોનો અવાજ પહોંચાડવા માટે ભરૂચ ખેડૂત હિતરક્ષક દળ અને ગુજરાત ખેડૂત સમાજના સંયુક્ત ઉપક્રમે તારીખ 31મીના રોજ ભરૂચ ખાતે ખેડૂત ચેતના રેલીના આયોજનના ભાગરૂપે ભરૂચ ખેડૂત હિતરક્ષક દળના પ્રમુખ માવસંગ પરમાર અને અંકલેશ્વરના ખેડૂત આગેવાન ગિરીશ પટેલની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર હાંસોદ તાલુકાના ખેડૂતોનું સંમેલન રમણ મુરજી હોલ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે ઇકબાલ ગોરી, મગન પટેલ, હરિવર્ધન પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. દિવસોમાં 31 જુલાઈ સવારે 10 વાગે અમે ભરૂચની અંદર એક રેલીનું આયોજન કર્યું છે અને તેની અંદર આવેદનપત્ર આપવાનું પણ નક્કી થયું છે. અંકલેશ્વર અને હાંસોદ, આમ તો આખા ભરૂચ જિલ્લાના 9 તાલુકામાંથી ખેડૂતો આગળ આવે, રેલીમાં જોડાય અને કલેક્ટરશ્રીને અમારા જે ખેડૂતોના પ્રશ્નો છે, વિવિધ પ્રશ્નોની રજૂઆત થાય, સરકાર સુધી એ રજૂઆત પહોંચે અને સરકાર એનું યોગ્ય ધ્યાન આપી ખેડૂતોના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરે, એની માંગણી સાથે અમે આજે અંકલેશ્વરમાં મિટિંગ કરી છે. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં ચોમાસું જામ્યું છે અને વરસાદી માહોલ જોવા પણ મળી રહ્યો છે, ત્યારે જિલ્લાના 9 તાલુકાઓમાં મેઘમહેર વરસી હતી. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો આમોદમાં 7, અંકલેશ્વરમાં 1, ભરૂચમાં 3, હાંસોટમાં 6 મિલીમીટર, જંબુસરમાં 15, નેત્રંગમાં 14, વાલિયામાં 2 ઇંચ અને ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે બપોર બાદ વાતાવરણમાં ઉઘાડ પણ નીકળ્યો હતો. વલસાડ પંથકમાં વરસેલ ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર ખોરવાતા ભરૂચ રેલવે સ્ટેશને મુસાફરો અટવાયા હતા. વલસાડ પંથકમાં વરસેલ અનરાધાર વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદના કારણે 5 ટ્રેન રદ કરાઈ હતી તો 2 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે, જેના પગલે ભરૂચ રેલવે સ્ટેશને મુસાફરો અટવાયા હતા અને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ જીતુ વાઘાણી આવતીકાલે ભરૂચમાં ભાજપાના કાર્યકરો સાથે બેઠક કરશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કરાયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા 182 વિધાનસભાના કાર્યકરો સાથે બેઠક શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે તેઓ આવતીકાલે ભરૂચ, અંકલેશ્વર અને વાગરા વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરો સાથે બેઠક કરશે અને વિવિધ બાબતે સેન્સ મેળવશે. GTPLના ગ્રાહકો માટે ખુશખબરી. વિવિધ પેકેજમાં વધારાની ચેનલ નિહાળવાનો લાભ આપને મળી શકશે. GTPLના ગ્રાહકો સેટઅપ બોક્સમાં 111 ચેનલ વધારાની હવેથી નિહાળી શકશે. અંકલેશ્વર GIDCમાં પ્લાસ્ટિકની બેગ બનાવતા ઉદ્યોગકારને પ્લાસ્ટિકના દાણા ખરીદવાના બહાને રાજસ્થાન બોલાવી બંધક બનાવી ₹13,72,000ની ખંડણી વસૂલ કરી ગઠિયાઓની ટોળકી પલાયન થઈ ગઈ હોવાની ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાવા પામી છે. બન્યું એમ કે અંકલેશ્વર GIDCમાં પ્લાસ્ટોકેક પોલિમર્સ નામની પ્લાસ્ટિકની બેગ બનાવતી એકમના સંચાલક રજનીશ દામજી બારિયા તારીખ 13મી જુલાઈના રોજ રાજસ્થાન અલવર ખાતે ત્યાંના જ રહીશ એવા અમિત મિશ્રામ, મોહિત તેમજ દિનેશ કુમાર તેમજ અન્ય 5 જેટલા અજાણ્યા શખ્સોએ પ્લાસ્ટિકના દાણાનો સોદો કરવા બોલાવ્યા હતા. રાજસ્થાનના અલવર જિલ્લાના ચોપાટી ભિવંડી નામના વિસ્તારમાં એક અજ્ઞાત જગ્યાએ તેઓને સોદાના બહાને બંધક બનાવી લઈ જવાયા હતા. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓ પાસે ખંડણી પણ મંગાઈ હતી. જે તે સમયે રજનીશ બારિયા પાસે રોકડા ₹3,22,000 તેમજ 2.5 લાખ રૂપિયાના સોનાના દાગીના હતા અને બાદમાં 8 લાખ રૂપિયા આંગળીયા મારફતે મંગાવ્યા હતા. આમ કુલ ₹13,72,000ની ખંડણી વસૂલ કરવામાં આવી હતી. ખંડણીના નાણાં મળી ગયા બાદ બંધકકારોએ તેઓને દિલ્હી જયપુર હાઈવે ઉપર અવાવરૂ જગ્યાએ છોડી મૂક્યા હતા. ગત સાંજે રજનીશ બારિયાએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે બંધકકારો વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવી છે. GIDC પોલીસે કુલ 8 શખ્સો સામે ગુનો દર્જ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જે અનુસંધાને પ્લાસ્ટિકના દાણા ખરીદવા તેમની દિલ્હીના અમિત મિશ્રા સાથે વાતચીત ચાલતી હતી. જે અનુસંધાને તે 3 લોકો દિલ્હી ખાતે પ્લાસ્ટિકના દાણા ખરીદવા માટે ગયેલા હતા. જ્યાં જે અમિત મિશ્રા સાથે એમની વાતચીત ચાલુ હતી એના માણસો એમને ગાડી લઈને લેવા આવેલા અને એમને ગાડીમાં બેસાડી અને દિલ્હીથી આગળ કોઈ અજાણી જગ્યાએ લઈ જઈ અને તેમને અપહરણ કરી અને ગાંધી રાખેલા ગોડાઉનની અંદર અને એમની પાસેના ₹3,22,000 રૂપિયા લઈ લીધેલા તેમજ અન્ય પૈસા માટે ખંડણી માગેલી અને એમણે ખંડણીના 8 લાખ રૂપિયા આપતા એમને મોડી રાત્રે દિલ્હી જયપુર હાઈવે પર છોડી દીધેલા. આ પ્રકારને બનાવ બનેલો હોય જે અનુસંધાને તેઓ લોકો ત્યાંથી અત્રે અંકલેશ્વર પરત આવતા ફરિયાદ આપેલી છે. જે IPC કલમ મુજબ ગુનો દાખલ કરેલ છે અને જેની આગળની તપાસ ચાલુ કરેલ છે. ભરૂચ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા GST બાબતે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું. આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના સભ્યોએ GST મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું. જેમાં જણાવ્યા અનુસાર વિવિધ પડતર પ્રશ્નો અંગે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના એલાન સંદર્ભે ભરૂચ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશને ટેકો જાહેર કરી GSTના નવા કાયદાને પગલે બાંધકામ ક્ષેત્રે અસર થવાની સંભાવના રહેલી છે. ઉપરાંત વિવિધ ખનીજોના રોયલ્ટી દર અને પરમિટના પણ ભાવ વધારાનો પાછો ખેંચવા તથા અન્ય વિવિધ પડતર પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સરકારશ્રીએ જે GSTના લીધે અમારા જે સરકારી ચાલુ કામો છે એની પર અમને 10થી 15% જે વધારો આવે છે તેમજ રોયલ્ટી પર જે 50થી 250% વધારો કરેલો છે એ બાબતમાં સરકારશ્રીએ વળતર અમને આપે એવી અમારી માગણી છે. GSTનો અમારો વિરોધ નથી, અમે GSTનો વિરોધ કરતા નથી, પણ GSTના લીધે જે ચાલુ કામો પર અમારો જે બોજો છે 10થી 15% એ અમને મળવો જોઈએ એવી અમારી માનનીય સરકાર પાસે લાગણી અને માગણી છે. ભરૂચના સખી સૈયર મંડળ દ્વારા અમરનાથ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાસુમન પાઠવાયા. ભરૂચના સખી સૈયર મંડળ દ્વારા મંગળવારના રોજ શહેરના મુક્તિનગરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. જેમાં મંડળની બહેનો દ્વારા અમરનાથ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. સખી સૈયર મંડળના પ્રમુખ જ્યોતિબેન પટેલ તથા સભ્યોએ મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. અમરનાથમાં જે ઘટના બની, આતંકવાદીઓએ જે યાત્રાળુઓને મારી નાખ્યા અને જે દેવલોક થયા છે એની શ્રદ્ધાંજલિ માટે આજે સખી સૈયર મંડળ દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. એમાં અમે એમને શાંતિ પ્રાર્થના કરી, મીણબત્તી સળગાવી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
અને આ સાથે ભગવાનને પ્રાર્થના કરી કે સ્વર્ગસ્થ મૃતકોની આત્માને પ્રભુ શાંતિ આપે, સદગતિ આપે, એમના કુટુંબીજનોને એમનું દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને આ સાથે સાથે અમે પ્રાર્થના કરીએ, અમે સરકારને કહીએ છીએ કે આ પ્રમાણેનું બીજી વાર થાય નહીં, કારણ કે આ જે બન્યું છે એ વખોડી કાઢીએ છીએ અને એમને સખતમાં સખત સજા થાય એવું ઈચ્છીએ છીએ. સબ ટેલિવિઝનની જાણીતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચની ટીમના સભ્યોએ શૂટિંગ કર્યું હતું. સ્વચ્છતા અંગે કરેલ કાર્યો બદલ તેઓને આ લાભો પ્રાપ્ત થયો હતો. નિહાળો નર્મદા વિશેષ. નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચ દ્વારા ક્લીનેથોન થયું હતું 2016માં, અને ત્યારે એ ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચના જે ચેરમેન હતા એ હતા માનનીય બ્રિજેશભાઈ પરીખ. અને બહુ જ આનંદની વાત છે આપણા સૌ માટે કે જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એકદમ લોકપ્રિય સિરિયલ આવી રહી છે, ચાલી જ રહી છે, તેના નિર્માતાઓ, એના કલાકારો બધાએ મળીને ખાસ એ જ્યાં ગોકુલધામ, ત્યાં આગળ આખી આ સિરિયલ દર વખતે જે બધા એપિસોડ આપણે જોઈએ છે, બધાના ઘર છે ને બધા એક અપાર્ટમેન્ટ, એક આખી સોસાયટીમાં રહે છે, એ સેટ પર ભરૂચથી બ્રિજેશભાઈ અને એમના ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચની સમગ્ર ટ્રસ્ટની સમગ્ર ટીમને બોલાવ્યા હતા. બ્રિજેશભાઈ આપણી સાથે છે, તો આપણે એમના એ અનુભવો અને ત્યાં શું થયું એ વિશે થોડું જાણીએ. બ્રિજેશભાઈ, દર્શક મિત્રોને થોડું એ જણાવો, પહેલાં કે ટીમ કોણ હતા અને તમે કેવી રીતે ગયા અને કેવી રીતે આવ્યા? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા પણ આપણને સમગ્ર આપણા એપિસોડ, આપણે જે ક્લીનેથોન કર્યું, જે આપણે સફાઈની શરૂઆત કરી, તેના માટે તેઓએ આપણે ભરૂચને પસંદ કર્યું અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ક્લીન ઇન્ડિયા કોન્ટેસ્ટ 2016ની ટ્રોફીના આપણને વિનર જાહેર કર્યા છે. અને હમણાં જ 2 દિવસ પહેલાં જ એઓએ અમારી ભરૂચની ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચ ટ્રસ્ટની સમગ્ર ટીમને ગોકુલધામ સોસાયટીમાં બોલાવ્યા હતા. આ ટીમમાં ખાસ ઉલ્લેખનીય છે કે તે વખતના માનનીય કલેક્ટર શ્રી વિક્રાંત પાંડે, કે હાલમાં જેઓ રાજકોટ કલેક્ટર છે, તેઓએ પણ ઉત્સાહ બતાવી અને સ્પેશિયલ રાજકોટથી બોમ્બે ગોકુલધામ સોસાયટીમાં પણ તેઓ હાજર રહ્યા હતા. આ સિવાય અમારા તમામ અધિકાર ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચ ટ્રસ્ટના મેમ્બરો ખાસ હાજર રહ્યા હતા. આપણા જ નર્મદા ચેનલના જ ટ્રસ્ટી શ્રી હરીશભાઈ જોશી, કે જેઓ આ સમગ્ર ક્લીનાથોનના ચેરમેન હતા, તેઓએ પણ ત્યાં હાજરી આપી હતી. એક્ઝેક્ટ આમ જે જેઠાલાલને મળ્યા ત્યાંનું વાતાવરણ શું હતું? જે આપણને કોઈ પણ એપિસોડ જોઈએ કે જેઠાલાલ આવે એટલે આપણને હસવું આવે, એમની જે કંઈક કોમેન્ટ હોય એવી થોડીક કંઈક ક્ષણો કહીએ સર, તે થોડીક વાતો. સૌ પ્રથમ જ્યારે અમે ત્યાં ફિલ્મ સિટીમાં પહોંચ્યા, એકચ્યુઅલી આપ સૌને જણાવી દઉં કે આ એક જે સોસાયટી છે એ બોમ્બેની એક ફિલ્મ સિટીમાં એક આખો સેટ ઊભો કરેલો છે. ત્યાં અંદર પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ઓફિસ આવેલી છે. સૌ પ્રથમ અમને ત્યાં આગળ તમામ સભ્યોને ત્યાં લઈ જવામાં આવ્યા. ત્યારબાદ તમામને વ્યવસ્થિત રીતે એ લોકોએ આપતા સ્વાગત કરી અને ત્યાં હાજર રહેલા દરેક આર્ટિસ્ટ, જેઠાલાલ, બબીતાજી, ઇન્સ્પેક્ટર ચાલુ પાંડે, નટુ કાકા તેમજ વગેરે જે પણ ત્યાં હતા તે સૌ અમને મળ્યા અને તેઓએ અમારા વિશે કે ભરૂચ વિશે આ જે સ્વચ્છતા અભિયાન શું થયું તેની સમગ્ર માહિતી લીધી. ન ફક્ત માહિતી લીધી, પરંતુ હવે આગળ અમે શું કરવા માંગીએ છીએ અને આપણે ભારતને વધારે સ્વચ્છ બનાવવું હોય તો શું કરી શકીએ તે વિશે વિસ્તૃત અમે ચર્ચાઓ કરી. સાથે સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ત્યાં પ્રોડ્યુસરો પણ અમારી સાથે આવ્યા. તેઓ પણ અમારી સાથે આ ચર્ચામાં બેઠા અને તેઓએ અમને ખૂબ સુંદર રીતે બાકીના જે પણ દેશમાં જ્યાં જ્યાં ગંદકી છે અને જ્યાં જ્યાં આપણે આમાં વધારે સારી રીતે કઈ રીતે કરી શકાય તે વિશેની તેઓએ પણ ચર્ચા કરી. આપ સૌ જાણો છો, જેઠાલાલનું પાત્ર એવું છે કે જેને જોતા જ હસવું આવે, પરંતુ ત્યાં અમે ગયા તો તદ્દન જ વિપરીત. જેઠાલાલ એકદમ સામાન્ય માણસની જેમ જ અમને લગભગ ભેટી પડ્યા. માનનીય કલેક્ટર સાહેબ જે વિક્રાંત પાંડે છે, રાજકોટ વારંવાર જેઠાલાલ જતા હોય છે તો તેઓ તરત જ
કલેક્ટર સાહેબને જોઈ અને તેમને પણ એકદમ આવકાર આપ્યો કે સાહેબ હું તો તમને વારંવાર મળું છું અને આપ અહીં સુધી આવ્યા એ જ આપણે બતાવે છે કે તમને કેટલો સફાઈ અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે પણ અત્યારે આપણી એ કરેલી છે સ્વચ્છતા માટેનું જે પગલું રહી રહ્યા છે તેને તમે કેટલો સપોર્ટ કરો છો. જેઠાલાલે અમને 2-3 વખત વાત તો એવી સુંદર કરી કે જે આપણને હૃદયમાં સ્પર્શી ગઈ. એમને સૌપ્રથમ તો એવું કહ્યું કે ભાઈ તમે લોકો જે પણ આજે આ એવોર્ડના હકદાર છો એ તમે ફક્ત તમે એકલા જ નથી પણ તમારું ફેમિલી છે કે તમને આના માટે તમને જવા દે છે, તમને ટાઈમ ફાળવવા દે છે. આ એમનું બહુ હૃદયસ્પર્શી વાક્ય હતું. આ સિવાય એમને અમને એ પણ જણાવ્યું કે જો દરેકે દરેક વ્યક્તિ અમે દરેકને આ એવોર્ડ સુધી પહોંચી નહીં શકીએ પણ દરેક પોતાને અંતરથી એવું માને કે હું એવોર્ડનો હકદાર છું. એવી રીતના જો દરેકે દરેક જો આમાં કામ કરશે તો લાગે છે કે ચોક્કસ આ બાબતે આપણે બહુ આગળ નીકળી શકીશું. બ્રિજેશભાઈ, તમે જેટલા કલાક રોકાયા તે દરમિયાન સેલ્ફી ફોટોગ્રાફ વિડીયો લીધા હશે એ બધી થોડીક વાત. હા, અમે ગયા ત્યારબાદ ત્યાં આગળ એક શૂટિંગ ચાલતું હતું. જેઠાલાલ, બબીતા, ચાલુ પાંડે એ બધા શૂટિંગ કરી રહ્યા હતા અને ત્યારબાદ અમને જ્યારે અમારો નંબર આવ્યો ત્યારે અમારી સાથે જેઠાલાલ સૌપ્રથમ આવ્યા. આપ જોઈ શકશો કે અમે જેઠાલાલને એક રિક્વેસ્ટ કરી કે અમને બધાને આપણી સાથે એક ફોટો લેવો છે તો એમને એવું કહ્યું કે તમે બધા એક સાથે લો, એના કરતાં ઇન્ડિવિડ્યુઅલ મારી સાથે ફોટો લો તો તમારા આલ્બમમાં રહેશે. તો અમને દરેકે દરેકને ઇન્ડિવિડ્યુઅલ ફોટોગ્રાફ્સ આપ્યા અને સાથે ત્યારબાદ એમને એવું કહ્યું કે ચાલો હવે બધા ઊભા રહી ગયા અને હું સેલ્ફી લઉં છું. એટલે જેઠાલાલે જાતે જ અમારો ફોન પકડીને સેલ્ફી લીધી. એ બતાવે છે કે એ કેટલો ડાઉન ટુ અર્થ માણસ છે. એ સિવાય ચાલુ પાંડે એ પણ અમારી સાથે બહુ સુંદર રીતે પેશ આવ્યા અને નવું જાણવા મળ્યું કે ચાલુ પાંડે ફક્ત ત્યાં ઇન્સ્પેક્ટરની કામ નથી કરતા. ચાલુ પાંડે ત્યાં આગળ રાઇટર પણ છે. એ આખી એ આખું એ રાઇટઅપ પણ કરે છે, સ્ક્રિપ્ટ પણ રાઇટિંગ કરે છે. એટલે એ પણ અમને ત્યાં જાણવા મળ્યું. ત્યારબાદ અમને ત્યાંથી ત્યાં અમારું શૂટિંગ કરવામાં આવ્યું. 5-7 વખત રીટેક ને આપે જે શૂટિંગમાં થાય છે એ કર્યું અને ત્યારબાદ અમને એકચ્યુઅલ ગોકુલધામ સોસાયટીના સેટ પર લઈ જવામાં આવ્યા અને ત્યાં આગળ પણ અમને જેટલા પણ અમારા ફોટોગ્રાફ પાડવા હોય એના માટે છૂટ આપવામાં આવી. કઈ રીતના જેઠાલાલની બાલ્કનીમાં અમે ફોટા પાડ્યા, અમે સોઢીની બાલ્કનીમાં ફોટા પાડ્યા, અમે આપણા હંસરાજ હાથીની બાલ્કનીમાં ફોટા પાડ્યા અને ત્યાં આગળ એ લોકોએ જેટલું પણ અમે કહ્યું એ તમામે તમામ એ લોકોએ સ્વીકાર કર્યું અને અમને જે પણ પ્રકારે એ લોકો અમે હેલ્પ માંગી બધી જ લોકોએ હેલ્પ આપી. ખરેખર તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જે આ મુહિમ ચાલુ કરી છે અને એને જે સપોર્ટ કરી રહ્યા છે એના માટે ખરેખર એમને દિલથી આપણે સૌએ એમને બિરદાવવા જોઈએ. બ્રિજેશભાઈ, તમે જે આખી બધી વાત કરી, ગ્રીન એટલે લિમ્કા બુકમાં નામ આવ્યું, 1800 કલાક આપણે કામ કર્યું, બધું જ થયું. પણ આજે જે વાતને જે થોડાક મહિનાઓ લગભગ વર્ષની ઉપર થયું, ભરૂચ તો ત્યાં ક્યાં તો હવે સાચી વાત છે ઋષિભાઈ. ખાસ મારા દર્શક મિત્રોને અને તમામે તમામ ભરૂચવાસીઓને જણાવવાનું કે ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચ ટ્રસ્ટ જે મુહિમ ચાલુ કરી છે એ ઇનિશિયેટિવ માટેની ચાલુ કરેલી છે અને એ ફક્ત આપણને સ્વચ્છતાથી માહિતગાર કરે છે, નહીં કે સ્વચ્છ કરી નાખ્યું. આપણે જાણીએ છીએ કે હજી આને લાગતા લગભગ બીજા 5-7 વર્ષ થશે ત્યારે જ આપણે જે મુકામ પર પહોંચવા માંગે ત્યાં પહોંચીશું. આપણે જ્યારે ક્લીનેથોન કરી અને જે આપણને લિમ્કા બુક ઓફ એવોર્ડમાં આપણે સ્થાન મળ્યું એ પણ ફક્ત ને ફક્ત ભરૂચ સ્વચ્છ કર્યું એના માટે નથી મળ્યો, પરંતુ એક સાથે 18,000 વ્યક્તિ 4 કલાક સુધી સફાઈ કરી તેના માટેનો આપણને આ એવોર્ડ મળ્યો છે, નહીં કે આપણે ભરૂચ સ્વચ્છ કરી નાખ્યું એના માટેનો છે. એટલે ફક્ત ઇનિશિયેટિવ માટેનો આ એવોર્ડ છે. અને તારક મહેતાએ પણ આપણને જે બોલાવ્યા કે આપણને જે એવોર્ડ આપ્યો એ નહીં કે આપણે ભરૂચ સ્વચ્છ કરી નાખ્યું છે એના માટે, પણ આપણે એક ઇનિશિયેટિવ લીધી કે મોટા પાયે થઈ શકે છે અને લોકોને એ ફક્ત ને ફક્ત બતાવવા માંગે છે કે જો એક વ્યક્તિ આવી રીતના કામ કરી શકતું હોય, 10 વ્યક્તિ ભેગા થઈને કામ કરે તો આખા દેશમાં આ રીતના જો બધા સાથે મળીને કરશે તો ચોક્કસ આખો દેશ સ્વચ્છ થઈ જશે. આ ખાસ મારે ઋષિભાઈ આપના મારફતે દરેકે દરેક ભરૂચવાસીઓને જણાવવાનું ખાસ કે આ કોઈ આપણે સ્વચ્છતા થઈ ગઈ છે એના માટેનો કોઈ પણ પ્રકારનો એવોર્ડ કે કોઈ પણ પ્રકારનું લિમ્કા બુકમાં સ્થાન નથી, પરંતુ ફક્ત ને ફક્ત આપણે ઇનિશિયેટિવ જે ચાલુ કર્યું છે, લોકોને પહેલ લીધી છે એના માટેના જ એવોર્ડ મળેલા છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વાલિયા તાલુકાના ઇટકલા અને કેસર ગામના બાળકોનું ભણતર માટે પાણી સાથે યુદ્ધ. કેસર ગામના બાળકોએ ભણતર માટે કીમ નદી ઓળંગી જીવના જોખમે ઇટકલા ગામ જવું પડે છે. વર્ષ 1990માં બનાવાયેલ નાનકડો પુલ તૂટી ગયા બાદ 25 વર્ષથી ગ્રામજનોની ભારે સમસ્યા. નિહાળો ચેનલ નર્મદાનો સ્પેશિયલ રિપોર્ટ જીવના જોખમે ભણતર. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી આવતીકાલે ભરૂચમાં. ભરૂચ, અંકલેશ્વર અને વાગરા વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે કરશે મુલાકાત. ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચ સંસ્થાની ટીમ જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં. સ્વચ્છતા અંગે કરેલ કાર્યો બદલ ટીવી સિરિયલમાં શૂટિંગ કરવાનો મોકો મળ્યો. નિહાળો નર્મદા વિશેષ. અંકલેશ્વર ખાતે ખેડૂત સંમેલન યોજાયું. આગામી 31મીના રોજ યોજાનાર ખેડૂત ચેતના રેલી સંદર્ભે ચર્ચા વિચારણા કરાઈ. રાજ્ય સરકાર ખેડૂતોના વિવિધ પ્રશ્નોની અવગણના કરતી હોવાના આક્ષેપો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.